ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139માં સ્થાપના દિવસની ઉજવણી કોંગ્રેસ સેવા દળના 100મા સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ, જેમાં ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ 1885થી અનેક ચડાવ ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતા સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજ દિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરી. આ કોંગ્રેસની વિચારધારા છે, જેને આઝાદ ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું. બંધારણમાં દરેકની વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે ધર્મ, જાતિ, પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક જ છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ. સૌનો દેશ પર અધિકાર છે. આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવું બંધારણ આપ્યું. આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસ પક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યું અને અનેકવાર વિપક્ષમાં પણ રહ્યું. તેમ છતાં પણ હંમેશા જ્યારે દેશના એકતા, અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતિ ઉપર ઉઠી દેશનું પહેલું પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે પણ સંવૈધાનિક અધિકારોના હનન થાય, કોઈ પણ નાગરિકને અન્યાય થાય, જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે, ત્યારે હર હંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે. આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે, સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જાતિ, ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે. જ્યારે ભારતવાસીઓને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને સંવૈધાનિક અધિકારો આપ્યા, જેમાં અભિવ્યક્તિની આઝાદીની, બોલવાની આઝાદી, વિચારોની આઝાદી, લખવાની આઝાદી, વિરોધ કરવાની આઝાદી, આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવૈધાનિક અધિકારીઓને હનન કરી રહી છે. અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતું હતું. લોકોનો અવાજ દબાવવો, લોકોની સ્વતંત્રતા છીનવવી, એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબ્દુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ. દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી, ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરી દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જય જવાન જય કિસાનનો નારો આપી પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલ બહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનમાં 2 ટુકડા કરી અને પોખરણમાં પ્રથમ અણુ ધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને 21મી સદીમાં લઈ જનાર અને આઈટી અને ટેકનોલોજી ક્રાંતિ લાવીને 18 વર્ષની ઉંમરે મતદારોનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાનું સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પીવી નરસિંહ રાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુપીએ અધ્યક્ષતા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહનો સમયગાળો અધિકારીનો દાયકો ગણાય છે. આ દરમિયાન આરટીએફ, મનરેગા દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું. રાહુલ ગાંધી હંમેશા કહે છે કે તિરંગા ही मेरा धर्म है અને એ જ દરેક કોંગ્રેસની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ અને દરેક કોંગ્રેસીઓના લોહીમાં વહે છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યા છે, ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગ માટેના હક અને અધિકારીઓની રક્ષા કાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબદ્ધ છે. રાષ્ટ્રધ્વજને અસ્વીકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એ જ વિચારધારાની જીત છે. અને શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા કરી ચૂક્યા છે અને તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ભારત જોડો યાત્રા અંતર્ગત રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જન જન સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. આ પ્રસંગે પ્રમુખ હસમુખ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન હરીશ સૂર્યવંશી, ઓબીસી આગેવાન કલ્પેશ બારોટ, સેવા દળના અમિતાબેન વિશ્વકર્મા, સંજુ મિશ્રા, છાયાબેન પટેલ, શુનાલ શેખ, શૈલેષ રાયકા, વિપુલ ઉધનાવાલા, રઈસા શેખ, મનોજ પાઠી, કિશોર શિંદે, અશોક કોઠારી, સુભાષ વ્યાસ,
શશી દુબે, શૈલેષ રાજપૂત, જહેશ મહારાજા, મુકેશ રાણા સહિતના હોદ્દેદારોની આ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. અલ્પેશ બારોટ, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ. આજે કોંગ્રેસને 128 વર્ષ પૂર્ણ થયા છે અને સેવાદળને 100 વર્ષ પૂરા થયા છે એની ઉજવણી રૂપે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અમે કાર્યક્રમ રાખેલો હતો અને ખાસ અત્યારે ઈશ્વર ફાર્મ ખાતે જે નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને સેવાદળ મારફતે તાલીમ આપવાનો એક કાર્યક્રમ અમારા ભાઈ સેવાદળના યુવા વિંગના પ્રમુખ અલ્પેશ રાણાની આગેવાનીમાં રાખવામાં આવેલો હતો. શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? નવા જે યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને કોંગ્રેસમાં શિસ્તની તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસમાં એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા સૌ કાર્યકર્તાઓ સેવાદળમાં તાલીમ લેવાની હોય છે, એટલે એ કાર્યકર્તાઓને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને સેવાદળના 100 વર્ષ પૂર્ણ થયા છે એટલે કેક કાપીને કાર્યકર્તાઓમાં કેક વેચવાનો કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા રાખવામાં આવેલો હતો.